અધિક માસ 2026 ક્યારે છે? શરૂઆત 17 મે 2026. સમાપ્તિ 15 જૂન 2026. મની કંટ્રોલ +1. આ વર્ષે આ માસ જેઠ મહિનામાં અધિક જ્યેષ્ઠા આવે છે. અધિક માસ શું છે? અધિક માસને નીચેના નામોથી પણ ઓળખવામાં આવે છે: પુરુષોત્તમ માસ, મલમાસ, લીપ માસ, હિન્દુ લીપ મંથ. આ એક વધારાનો મહિનો છે જે હિન્દુ પંચાંગમાં ઉમેરવામાં આવે છે. હિન્દુ વર્ષમાં સામાન્ય રીતે 12 મહિના હોય છે, પરંતુ અધિક માસ આવે 13 મહિના થાય છે. એ 3 વર્ષે જ કેમ આવે? મુખ્ય કારણ: આ સૌથી મહત્વનો પ્રશ્ન છે, સમજજો સરળ રીતે. 1. ચંદ્ર વર્ષ વર્સસ સૂર્ય વર્ષ. ચંદ્ર વર્ષ લુનર યર અંદાજે જેટલા 354 દિવસ. સૂર્ય વર્ષ સોલર યર અંદાજે જેટલા 365 દિવસ. એટલે દર વર્ષે અંદાજે જેટલા 11 દિવસનો ફરક પડે છે. હિન્દુસ્તાન ટાઈમ્સ. 2. 3 વર્ષમાં શું થાય? 1 વર્ષ 11 દિવસ ફરક, 3 વર્ષ 33 દિવસ ફરક. એટલે લગભગ 1 મહિનો જેટલો ફરક થઈ જાય. આ તફાવત પૂરો કરવા માટે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, બરાબર અધિક માસ. વૈજ્ઞાનિક નિયમ: લગભગ દરેક 32.5 મહિનામાં એકવાર અધિક માસ આવે છે. નવભારત ટાઈમ્સ. અધિક માસનું ધાર્મિક મહત્વ: આ માસ તારક ચિહ્ન ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ તારક ચિહ્નને સમર્પિત છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ માસમાં કરેલ પુણ્ય ઘણા ગુણો વધારે ફળ આપે છે. શું કરવું અધિક માસમાં? આ સમય આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કરવાના કાર્ય: વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, ભગવદ્ ગીતા વાંચન, દાન અન્નદાન, ગૌસેવા, વ્રત અને ઉપવાસ, સત્સંગ, કથા, તુલસી પૂજા. આ બધાથી પાપનો નાશ અને પુણ્યનો વધારો થાય છે. શ્રી રામ ટેમ્પલ કમરપલ. શું ન કરવું? આ માસમાં શુભ કાર્ય ટાળવામાં આવે છે. લગ્ન, ગૃહ પ્રવેશ, નવું બિઝનેસ, વાહન ખરીદી, મોટા નિર્ણયો. કારણ કે આ માસ માત્ર ભક્તિ માટે છે, ભૌતિક કાર્ય માટે નહીં. શ્રી રામ ટેમ્પલ કમરપલ. આધ્યાત્મિક રહસ્ય: અધિક માસનું રહસ્ય બહુ ઊંડું છે. આ સમય છે આત્મચિત્કાર, કર્મ શુદ્ધિ, ભક્તિમાં વૃદ્ધિ, જીવનમાં પાપ, દુઃખ અને નકારાત્મકતા દૂર કરવા માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. પુરાણ મુજબ ખાસ વાત: એકવાર બધા મહિના ભગવાન પાસે ગયા અને કહ્યું, અમને નામ અને મહત્વ આપો. પણ આ વધારાનો મહિનો અવગણાયો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, આ મહિનો મારો છે, પુરુષોત્તમ માસ. તેથી આ માસ સૌથી પવિત્ર ગણાયો. અધિક માસનો પ્રભાવ: તહેવારોની તારીખોમાં ફેરફાર થાય છે. વર્ષમાં 13 મહિના બને છે. પંચાંગનું સંતુલન જળવાય છે. 2026નો અધિક માસ ખાસ કેમ? કેટલાક જ્યોતિષ મુજબ આ વર્ષનો અધિક માસ ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. આધ્યાત્મિક સાધના માટે ખાસ સમય ગણાય છે. હિન્દુસ્તાન ટાઈમ્સ. સારાંશ ટૂંકમાં: 17 મે થી 15 જૂન 2026. ભગવાન વિષ્ણુને સમર્પિત. દર 3 વર્ષે આવે. ચંદ્ર સૂર્ય તફાવત સંતુલિત કરવા માટે. ભક્તિ, દાન, વ્રત માટે શ્રેષ્ઠ સમય. શુભ કાર્યો ટાળવા. ભાગ 1. અધિક માસની ઉત્પત્તિ કથા. એક સમયની વાત છે. હિન્દુ પંચાંગમાં બધા મહિના પોતપોતાના મહત્વ સાથે ગર્વ અનુભવી રહ્યા હતા. પરંતુ એક મહિનો એવો હતો જેને કોઈ માન આપતું નહોતું. એ હતો મલ માસ, અધિક માસ. કોઈ દેવતા તેનો સ્વામી બનવા તૈયાર નહોતો. કોઈ શુભ કાર્ય તેમાં થતું નહોતું. લોકો તેને અશુભ માનતા હતા. દુઃખી થઈને એ માસ ભગવાન પાસે ગયો. ભાગ 2. ભગવાન વિષ્ણુનો આશીર્વાદ. મલ માસ સીધો ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યો. તે રડતા રડતા બોલ્યો, પ્રભુ, મને કોઈ માન આપતું નથી, હું અશુભ ગણાયો છું. ભગવાન વિષ્ણુએ કરુણા કરીને કહ્યું, આજથી તું મારો સ્વરૂપ છે. તું હવે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાશે. તને બધા મહિનાથી વધુ મહિમા મળશે. તારા સમયમાં કરેલ ભક્તિ હજારો ગણું ફળ આપશે. તે દિવસથી અધિક માસ પવિત્ર બની ગયો. ભાગ 3. પુરુષોત્તમ માસનો મહિમા. ભગવાન વિષ્ણુએ કહ્યું, જે કોઈ આ માસમાં વ્રત કરશે, જપ કરશે, દાન કરશે, તેને વિશેષ ફળ મળશે. કહેવાય છે, એક દિવસની ભક્તિ બરાબર હજારો દિવસનું ફળ. ભાગ 4. ગરીબ બ્રાહ્મણની કથા. એક ગામમાં ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ઘરમાં ખાવા માટે પણ નહોતું. જીવનમાં દુઃખ જ દુઃખ. એક દિવસ એક સંતે તેને કહ્યું, પુરુષોત્તમ માસમાં વ્રત કર. બ્રાહ્મણે સંપૂર્ણ ભક્તિથી ઉપવાસ કર્યા, ભગવાન વિષ્ણુનું નામ લીધું, દાન કર્યું. થોડા સમયમાં જ તેનું જીવન બદલાઈ ગયું. ધન મળ્યું, સુખ મળ્યું, માન સન્માન મળ્યું. આ કથા બતાવે છે કે આ માસ કેટલો શક્તિશાળી છે. ભાગ 5. આધ્યાત્મિક રહસ્ય.
અધિક માસ માત્ર કથા નથી, આ છે આત્મા શુદ્ધિનો સમય. ભૂતકાળના પાપ દૂર કરવા, મનને શાંત કરવા, ભગવાન સાથે જોડાવા. આ માસમાં કરેલ સાધના સીધી ભગવાન સુધી પહોંચે છે. શક્તિશાળી ઉપાય, અત્યંત અસરકારક. 1. તુલસી પૂજા. રોજ તુલસીમાંગ દીવો કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો. 2. વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ. શક્ય હોય તો રોજ કરો, નહીં તો દરેક એકાદશી પર જરૂર કરો. 3. અન્નદાન. ગરીબોને ખવડાવો, ગાયને ઘાસ આપો. આ સૌથી મોટું પુણ્ય છે. 4. દીપદાન. સાંજે મંદિરમાં અથવા ઘરે દીવો કરો. ઘીનો દીવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. 5. એકાદશી વ્રત. આ માસમાં આવતી દરેક એકાદશી ખાસ હોય છે. વ્રત કરવાથી પાપ નાશ થાય છે. શક્તિશાળી મંત્ર. મુખ્ય મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય 108 વાર રોજ જપ કરો. મન શાંત થાય, સમસ્યા દૂર થાય. પુરુષોત્તમ માસ ખાસ મંત્ર. ઓમ પુરુષોત્તમાય નમઃ. આ માસમાં ખૂબ શક્તિશાળી ભગવાન વિષ્ણુની કૃપા મળે. વિષ્ણુ ગાયત્રી મંત્ર. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. શું ટાળવું, ગુસ્સો, ખોટું બોલવું, અન્યને દુઃખ આપવું, નકારાત્મક વિચારો, આ બધું કરવાથી પુણ્ય ઓછું થઈ જાય છે. અંતિમ સંદેશ. અધિક માસ એ જીવન બદલવાનો મોકો છે. જો તમે આ માસમાં ભક્તિ કરો, દાન કરો, મંત્ર જપ કરો, તો જીવનમાં અચૂક ફેરફાર આવે છે.